નમસ્કાર દર્શક મિત્રો, જાનરપર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। પાદરા તાલુકાના ડબકા ગામે લાંબા ભાઠા સીમ વિસ્તાર તરીકે ઓળખાતા વિસ્તારમાં હાલમાં પાવરગ્રીડ કંપની દ્વારા હાઈ ટેન્શન લાઇનનું કામ ચાલુ છે, જેમાં મહીસાગર નદીની વચ્ચોવચ્ચ ટાવર ઊભો કરવા માટે સામે પારના ગામડાથી ડબકા તરફ નદીમાં મોટા મોટા મેન્ટલ પથ્થર નાખીને ટાવર બનાવવાની જગ્યા સુધી મોટો પારો બનાવવાનું કામ ચાલુ છે। આ જ રીતે ભૂતકાળમાં પણ જેટકો કંપની દ્વારા ડબકાની હદમાં આ રીતનો પારો માર્યો હતો, જેના કારણે ભરતી અને પૂરના સમયે પાણીનો અટકાવ થવાથી હજારો એકર જમીન ખેડૂતોની જમીનનું ધોવાણ થઈ ગયું હતું। આમ હાલમાં પણ આ પ્રકારની કામગીરી હાલ ચાલુ જ છે, તો ડબકા, મહમદપુરા, પાવડા, સુલતાનપુરા અને ચોકારીની હજારો એકર જમીનનું ધોવાણ થવાની શક્યતા ઊભી થઈ છે। આજુબાજુના ગામડાના ખેડૂતો દ્વારા આ કામનો સખત વિરોધ કરી મીડિયા સમક્ષ તેમની રજૂઆત મૂકી હતી અને તંત્ર સુધી આ રજૂઆત પહોંચાડવા અપીલ કરી હતી। રિપોર્ટર ચીમન કટારિયા, પાદરા। આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જેનરપર ન્યૂઝ સાથે। અમારી ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો। ધન્યવાદ। કામ ચાલુ છે, જેમાં ટાવર ઉપર કરવા માટે નદીની અંદર વચ્ચોવચ્ચ મોટા મોટા મેટલ અને પથ્થર નાખી ત્યારનો પાડો બનાવી રસ્તો કરવામાં આવે છે। નદીનું વહેણ બદલાશે તો હજારો એકર જમીન નુકસાન થશે એવી ભૂતકાળમાં જેટકો કંપની દ્વારા આ જ પ્રકારનો પાડો મારી અને હજારો એકર જમીનને નુકસાન પહોંચાડ્યું છે। માત્ર 2 વર્ષ પહેલાની વાત કરીએ તો સામાન્ય 5 લાખ ક્યુસેક પાણીમાં સુલતાનપુરા ગામમાં નદીના પૂરનું પાણી ઘૂસી ગયું હતું, જે અમે અમારા ભૂતકાળમાં ક્યારે આ પ્રકારનું પાણી જોયું નથી અને અમારો ખુલ્લો વિરોધ છે। ડબકા, મહમદપુરા, સુલતાનપુરા અને ચોકારી સુધીના મંડળીઓ અને સર્વે નંબર ખેડૂતોને નુકસાન ન જાય એ માટે તાત્કાલિક અમારા મંડળમાં 55 સભ્યો છે। એ મંડળીઓ અમારા ડબકા, મહમદપુરા, સુલતાનપુરા, દવાપુરા, ચોકારી આ જે પાણી ધોવાણ એમાં 10 મંડળીઓનું ધોવાણ થઈ રહ્યું છે, વત્તા સર્વે નંબર જે પ્રાઇવેટ બ્લોક નંબર છે તે પણ ધોવાણ થઈ રહ્યા છે। એટલે અમારી એ આ પાવરગ્રીડ કંપનીને એ વિનંતી છે કે તમે વચ્ચે જે આ પારો નાખેલો છે, અત્યારે જે દેખાય છે પારો, એ પારો લંબાવી અને પાણીનું વહેણ અમારા ખેતરો બાજુ એ કર્યું છે, મંડળીને અમારા સર્વે નંબર બાજુ। એટલે અમે એમને એ કહેવા માંગીએ કે તમે આ અટકી જાઓ અને અમારી આ જે જમીન ધોવાઈ રહી છે, અમારા બાળ છોકરાઓ બધા આના માટે જે કંઈ અમારો રોટલો મળી રહ્યો છે એ રોટલો અમારો ગુમાવી રહ્યા છે અમે લોકો। એટલે એમને અમે ગઈકાલથી અપીલ કરી તો એ લોકો માનવા તૈયાર નહોતા। સાંજે આવીને અમે ગણપતિ મહેશભાઈ સરપંચ અમે ગામ લોકો બધા આવ્યા, ત્યાર પછી એ લોકોએ કામ પારો નાખવાનું બંધ કર્યું। એટલે આ રીતે અમને આ હેરાનગતિ થઈ રહી છે। એટલે આજે આ દેશ માધ્યમ મિત્રો દ્વારા અમારા કહેવા માંગીએ છીએ કે ખરેખર અમને આ નુકસાન ના કરીશું અને અમે માનનીય કલેક્ટર સાહેબને વડોદરા એમને પણ આજે લેખિત આવેદનપત્ર આપી મુખ્યમંત્રીશ્રીને ઓનલાઈન અરજી કરી રહ્યા છીએ। એટલે પહેલાં તો અહીં તમને બોલાવી, મીડિયાને બોલાવીને મારા આનો એ કરવું છે।